જો આપણે યુનિટ 4ની અંદર એક્ટિવિટી 1 જેની અંદર જે બધા જોક્સ હતા, જોક્સ ઉપરથી નીચે જે ક્વેશ્ચન પૂછ્યા હતા, તો આપણે ક્વેશ્ચન આન્સર આપણે લખ્યા હશે, બરાબર. તમે આ જે એક્ટિવિટી 1 મેં તમને લખવાની કીધી હતી કે જોક્સ પણ લખવાના છે અને સાથે સાથે નીચેના જે ક્વેશ્ચન આન્સર છે એ પણ કમ્પ્લીટ કરવાના છે. એક્ટિવિટી 2 આપણે કરવાની નથી, કાલે જ મેં તમને કહી દીધું હતું. હવે આપણે એક્ટિવિટી 2 કરવાની નથી, એટલે એક્ટિવિટી 2ને સ્કીપ કરી અને એક્ટિવિટી 3 પાના નંબર 42 ઉપર છે એ જોઈશું. તો એક્ટિવિટી 3 એ રીડ ધ ડાયલોગ. ડાયલોગનો મતલબ થાય કે આ જે ડાયલોગ છે, વાતચીત છે, એને સાંભળો, વાંચો. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન આર્મી. કે મોઇન ખાન નામના જે આ વ્યક્તિની વાત કરવામાં આવી છે, એ મોઇન ખાન હતા, એ શું કરતા હતા? તો એ આર્મીની અંદર સોલ્જર હતા. સોલ્જરનો મતલબ થાય કે આર્મીની અંદર સૈનિક હતા. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. જે કારગિલ બોર્ડર છે, બરાબર, આપણા દેશની જે કારગિલ બોર્ડર છે એ જગ્યાએ કામ કરતા હતા. હી ઇઝ એન ઇન્ફન્ટ્રી. હી ઇઝ એન ઇન્ફન્ટ્રી ઓફિસર્સ. ઇન્ફન્ટ્રી ઓફિસર્સ એટલે જે જમીન ઉપર જે કહેવાય ને કે સૈનિકો હોય, બરાબર, એ 3 પ્રકારના હોય. એક તો હવાઈ દળના હોય, એક તો હવાઈ દળના એટલે કે જે તમે કહેવાય ને કે જે હવાઈ માર્ગે લડતા હોય એ. પછી એક તો જળ માર્ગે લડતા હોય, એટલે કે પાણીની અંદર જે કહેવાય ને કે એરફોર્સ આપણે કહીએ છીએ, નેવીમાં કહીએ છીએ, એવી રીતે. અને આ જે આર્મીવાળા હોય છે, જે ઇન્ફન્ટ્રી ઓફિસર્સ હોય, એ જમીન માર્ગે, એટલે જે આપણી જે સરહદ હોય એ જગ્યાએ એક હવાઈ માર્ગે હોય, એક જળ માર્ગે હોય અને એક જમીન માર્ગે હોય. તો હવાઈ માર્ગે જે હોય છે એને આપણે એરફોર્સમાં કહીએ છીએ. જે પાણીના માર્ગેથી આપણા દેશની રક્ષા કરતા હોય એવા લોકોને આપણે નેવીમાં કહીએ છીએ. જ્યારે જમીનવાળા હોય એને આપણે આર્મી અથવા તો આર્મી એટલે કે ઇન્ફન્ટ્રી ઓફિસર આપણે કહીએ છીએ એને. તો આ જે મોઇન ખાન હતા એ પણ એવી જ રીતે ઇન્ફન્ટ્રી ઓફિસર હતા. ટુડે હી ઇઝ એન જ્ઞાનસ્વામી પ્રાઇમરી સ્કૂલ ખાંડલાઈ. કે એ જે આ મોઇન ખાન હતા, એ મોઇન ખાન આજે એક જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલની મુલાકાતે આવે છે. ટુડે એટલે આજે, જે ખાંડલાઈમાં હોય છે. ધ સ્ટુડન્ટ્સ આર આસ્ક સમ ક્વેશ્ચન ટુ મોઇન ખાન. હવે જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ હોય એને આ આર્મીવાળા વ્યક્તિ ખૂબ જ ગમતા હોય છે, બરાબર. પોલીસમાં જવું ને એવું વિદ્યાર્થીઓને ખૂબ ગમતું હોય છે. એટલે જે આ મોઇન ખાન હતા એ મોઇન ખાન થોડા આ શાળાની મુલાકાતે આવ્યા હોય, તો શાળાની મુલાકાતમાં શું હોય? વિદ્યાર્થી હોય. એટલે વિદ્યાર્થીઓ મોઇન ખાનને થોડા ક્વેશ્ચન પૂછે છે. એની અંદર પહેલો વિદ્યાર્થી પૂછે છે હર્ષ. હર્ષ શું પૂછે છે? જુઓ. હેલો સર, વી આર હેપી દેટ યુ આર વિથ અસ. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. હવે હર્ષ શું કહે છે કે હેલો સર, કે કેમ છો સાહેબ. વી આર હેપી, કે અમે ખુશ થયા, કે ધેટ યુ આર વિથ અસ, કે તમને અમારી સાથે જોઈને અમે ખુશ થયા. વી વેન્ટ ટુ નો મેની થિંગ્સ, કે અમારે ઘણી બધી વસ્તુ નો એટલે જાણવી છે. મેની થિંગ્સ એટલે ઘણી બધી વસ્તુઓ. ફ્રોમ યુ એટલે કે તમારી પાસેથી અમારે ઘણી બધી વસ્તુઓ જાણવી છે. મોઇન ખાન સેડ, હેલો સ્ટુડન્ટ, યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન. મોઇન ખાન શું કહે છે કે હા, કે કેમ છો વિદ્યાર્થીઓ, તમે પણ મને એક પછી એક પ્રશ્ન પૂછો છો. વન બાય વન એટલે એક પછી એક, ક્વેશ્ચન એટલે પ્રશ્ન, કે તમે મને એક પછી એક પ્રશ્ન પૂછી શકો છો. આસ્ક એટલે પૂછવું. હર્ષ સે, સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ. હવે હર્ષ શું કહે છે કે સાહેબ, કે તમારે બિઝી એટલે કે ખૂબ વ્યસ્ત, તમારું જે દિનચર્યા હોય તમારે ખૂબ જ વ્યસ્ત છે.
Moin Khan says, our day start with 4:30 in the morning. મોઇન ખાન શું કહે છે, જો કે અમારો જે દિવસ હોય એ સ્ટાર્ટ એટલે શરૂ થાય છે કે અમારો જે દિવસ હોય એ 4:30 વાગે સવારમાં, મોર્નિંગ એટલે સવારમાં, કે અમારો જે દિવસ છે એ સવારે 4:30 શરૂ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર અ માર્ચ. હવે અહીંયા જો એક તો માર્ચ, આપણે માર્ચ મહિનાનો જે સ્પેલિંગ આપણને આપ્યો છે MERCH, તો માર્ચ એટલે જે કમાન્ડો હોય એ પોતાની જે પરેડ કરે એને માર્ચ કહેવામાં આવે છે. કે અમારે અમારી 4:30 વાગે ઉઠવાનું અને માર્ચ માટે એટલે કે પરેડ માટે તૈયાર થવાનું હોય છે 5 વાગે, બરાબર. 4:30 ઉઠી અને 5 વાગે પરેડમાં જવાનું હોય છે. ધેન એટલે પછી વી ડુ સમ એક્સરસાઇઝ, કે પછી અમે થોડી એક્સરસાઇઝ એટલે કસરત કરીએ. સમટાઈમ્સ વી ગો ફોર અ હિલ ક્લાઇમ્બિંગ ટુ. હિલ એટલે ટેકરીઓ પર, ક્લાઇમ્બ એટલે ચડવું, કે અમે ક્લાઇમ્બ ઉપર, હવે જમીન માર્ગે આ બધા કરતા હોય તો ટેકરીઓ બી આવે, પહાડ બી આવે, તો એ લોકોને એ પ્રમાણેનું કામ કરવું પડે આપણા દેશની રક્ષા માટે. એટલે શું કહે છે કે અમારે થોડી કે એક્સરસાઇઝ એટલે થોડી કસરત કરીએ, કે કોઈક વખત તો અમે કે એવી કસરત કરવા માટે જે ટેકરીઓ ચડવા માટે પણ જઈએ છીએ. હિતેશ સેઝ, ઓ રિયલી બિઝી મોર્નિંગ. હવે હિતેશ શું કહે છે કે અરે ખરેખર, રિયલી એટલે ખરેખર બિઝી મોર્નિંગ એટલે વ્યસ્ત, તમારી તો સવાર જ વ્યસ્ત હોય છે કામમાં. સર યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોંગ એક્સરસાઇઝ, લોટ ઓફ એક્સરસાઇઝ. હવે આ જે બીજો છોકરો છે તે શું કહે છે કે સર આટલું બધું તમે કસરત કરો તો તમને આ બધી કસરત થઈ જાય એટલે તમને મસ્ટ એટલે ફરજિયાત, હંગરી એટલે ભૂખ લાગવી, તો તમને આટલી બધી એક્સરસાઇઝ કર્યા પછી તમને ફરજિયાત ભૂખ લાગતી હશે. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ, કે શું તમે બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો, કે શું એક્સરસાઇઝ થઈ જાય પછી તમે ઈટ એટલે ખાવ, કે તમે નાસ્તો ખાવ છો. મોઇન ખાન સેઝ, યસ વી ગો ફોર બ્રેકફાસ્ટ, આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસિંગ ફાયરિંગ. હવે મોઇન ખાન શું કહે છે કે હા, અમને કે આટલું કરીએ એટલે પછી અમને આટલી બધી કસરત પછી અમે તો બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો કરીએ છીએ, અને આફ્ટર બ્રેકફાસ્ટ એટલે કે બ્રેકફાસ્ટ પૂરો થાય વી પ્રેક્ટિસિંગ ફાયરિંગ, અને કે બ્રેકફાસ્ટ પૂરો થાય એટલે અમે ફાયરિંગ જે બંદૂક ચલાવવાનું હોય, ફાયરિંગ એ કરવાનું પ્રેક્ટિસ એટલે એની તૈયારીઓ કરીએ છીએ. આયુષી સેઝ, સર આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી. હવે આપણે તમે જોતા જ હોય કે આ જે આવા અમુક મૂવી હોય જેમ કે બોર્ડર ને એ બધા મૂવી છે એની અંદર ટેન્ક બતાવ્યો હોય છે, બરાબર. તો હવે આયુષ એની વાત કરે છે કે અમે જે મૂવીની અંદર એટલે કે પિક્ચરની અંદર, ફિલ્મની અંદર અમે ટેન્ક જોઈએ છીએ, બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. પણ કે જે ફાઇન્ડ એટલે શોધવું, કે ટેન્કની અંદર તો અમે કોઈ ડ્રાઈવરને શોધતા નથી. ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ, કે શું એ ટેન્ક આપમેળે જ ચાલે છે કે જાતે જ ચાલે છે, ઇટ સેલ્ફ એટલે એની જાતે જ કે ચાલે છે, કે એની અંદર કોઈ ડ્રાઈવર નથી હોતો. મોઇન ખાન સેઝ, નો ડિયર, ઇટ ડઝન્ટ રન બાય ઇટ સેલ્ફ. હવે મોઇન ખાન શું કહે છે કે યસ વી ગો, મોઇન ખાન એમ કહે છે કે અમે કે જે એની અંદર છે જે ટેન્ક છે એ એની જાતે ચાલતું નથી. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. શું કહે છે કે ના ડિયર, કે ના કે મારી મિત્રો, કે એની અંદર કે ટેન્કની અંદર કોઈ ડ્રાઈવર કે એવું હોતો નથી, એવું નથી, એની અંદર ડ્રાઈવર જ હોય છે, એ આપમેળે કાંઈ ચાલતી નથી. આનંદ સે, સર ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક. હવે અનંત નામનો વિદ્યાર્થી શું પૂછે છે કે શું તમે ટેન્ક છે એને ડ્રાઈવ કરો છો, એને ચલાવો છો. મોઇન ખાન સેઝ, નો આઈ ડોન્ટ. મોઇન ખાન શું કહે છે કે ના, હું નથી ચલાવતો. ધેર આર સમ અધર સોલ્જર્સ ફોર ધેટ, કે ના એના માટે, ધેટ એટલે ફોર ધેટ એટલે કે એના માટે બીજા સૈનિકો રાખેલા હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક બીકોઝ આઈ એમ અ ઇન્ફન્ટ્રી ઓફિસર, કે હું ઇન્ફન્ટ્રીની અંદર ઓફિસર છું, પાયદળ કહેવાય ને એની અંદર કે હું ઓફિસર છું, એટલે કે હું ડ્રાઈવરનું કામ કરતો નથી અથવા તો હું એ ચલાવતો નથી. ઓશિન સે, વોટ ઇઝ એન ઇન્ફન્ટ્રી. હવે ઓશિન નામનો વિદ્યાર્થી શું કહે છે કે સર ઇન્ફન્ટ્રીનો મતલબ શું થાય. હવે જો મોઇન ખાન સેઝ, ઇન્ફન્ટ્રી ઇઝ ધ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ, કે એક આર્મી
છે, એક દળ છે. ઇટ ફાઇટ ઓન ફૂટ, મેં તમને જે કીધું ને કે જમીન ઉપર પોતાના જે પગ છે એના ચાલતા ચાલતા જે પોતાની ફાઇટ એટલે લડત લડે છે. વી આર ફૂટ સોલ્જર્સ, કે અમે ફૂટ સોલ્જર એટલે કે જમીન ઉપર ચાલનારા સોલ્જર સૈનિકો છે. ધ એનિમી ઇઝ ફેસ ટુ ફેસ, અને જે એનિમી હોય એને ફેસ ટુ ફેસ અમે લડીએ છીએ. ફેસ ટુ ફેસ એટલે કે એની સામે આમ લડત લમે છે, એમ કહેવાય ને કે સામે જ એનિમી હોય, એનિમી એટલે કે દુશ્મનની સામે જ લડત લડીએ છીએ. મિથ સેઇઝ, ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ? વેપન એટલે થાય હથિયાર, કે શું તમે તમારી પાસે જે વેપન હોય એટલે કે હથિયારો હોય એ રાખો છો? મોઇન ખાન સેઇઝ, યસ વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ. હવે મોઇન ખાન શું કહે છે કે હા, અમારે તો અમારી પાસે હેવ ટુ એનો ફરજિયાત, કે અમારે ચોક્કસથી જે હથિયારો હોય અમારી પાસે કેરી એટલે રાખવાના જ હોય છે. વી યુઝ ધ ફાયર આર્મ સચ અ રાઇફલ, પિસ્તોલ, મશીન ગન એન્ડ નાઇફ, કે અમારી પાસે તો ઘણા બધા ફાયર આર્મ એટલે ઘણા બધા જે લડત કરવાના હોય એના માટેના સાધનો, જેવા કે રાઇફલ, પછી કે પિસ્તોલ, પછી કે મશીન ગન અને નાઇફ એટલે છરી, કે આવી બધી વસ્તુઓ, ચક્કુ, એ બધી વસ્તુઓ રાખવું જોઈએ. કે આ પિસ્તોલ છે, રાઇફલ એટલે બંદૂક થાય, મશીન ગન એટલે એવી પ્રકારની મોટી ગન, બંદૂક જ આવે, તો આવી બધી બંદૂકો અને એક છરી રાખવી પડે. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ, કે અમારે અમારી સાથે કેરી એટલે હું ચોખ્ખું કે 50 કિલો અમારી સાથે, અમારી જે આ બેગ તમે જોતા જશો મૂવીની અંદર, આ પાછળ એ લોકોનું મશીન ગન ને બધા હથિયારો હોય, જે હથિયારો લોખંડના હોય અને એની અંદર બારૂદ ભરેલો હોય અથવા તો ગોળીઓ ભરેલી હોય, એટલે એનું વજન ખૂબ જ વધારે હોય. એટલે શું કહે છે આ જે મોઇન ખાન, કે અમારે તો અમારી સાથે 50 કિલો જેટલો લોડ એટલે વજન ઊંચકવી અને અમારે ચાલવું પડે. નિર્મલ સેઝ, સર ડુ યુ હેવ યોર ફેમિલી, કે શું તમારે તમારું ફેમિલી છે, કુટુંબ છે? મોઇન ખાન સેઝ, યસ આઈ હેવ, કે હા મારી પાસે અમારું ફેમિલી છે. માય વાઇફ્સ નેમ ઇઝ સાબીરા, કે મારી જે વાઇફ છે એનું નામ સાબીરા છે. આઈ હેવ 2 ચિલ્ડ્રન, મારે 2 બાળકો છે. ધેર નેમ્સ આર અફઝલ એન્ડ આફરીન, કે તેનું નામ છે અરફીન અને અફઝલ, કે 2 છે. આ મોઇન ખાન છે એને પૂછે છે કે ભાઈ તમે કુટુંબ સમારો છો, તમારું કુટુંબ છે? એટલે કે હા, મારી વાઈફ છે, મારી પત્ની છે, એનું નામ સાબીરા છે, મારે 2 બાળકો છે, બાળકોનું નામ અફઝલ અને અરફીન છે. બરાબર. હવે જોઈએ પાના નંબર 43 ઉપર આગળ. જાનવી સેઝ, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? હવે આ જે જાનવી છે એ જાનવી શું પૂછે છે કે શું તમારી જે વાઈફ છે એટલે કે તમારી પત્ની છે એ તમને મળવા માટે એટલે આવે છે? મીટ એટલે મળવું, કે તમને મળવા માટે ત્યાં આવે છે? મોઇન ખાન સેઝ, નો શી કાન્ટ કમ, શી રાઇટ્સ લેટર ટુ મી, આઈ કોલ હર ફ્રિકવન્ટલી. ફ્રિકવન્ટલી એટલે થોડા સમયના અંતરે. મોઇન ખાન શું કહે છે? ના, શી કાન્ટ કમ, નો શી કાન્ટ કમ એટલે કે ના, તે અહીં આવતી નથી. શી રાઇટ્સ લેટર ટુ મી, તે મને પત્ર લખે છે, તેણી મને પત્ર લખે છે, મારી પત્ની મને પત્ર લખે છે. આઈ કોલ હર ફ્રિકવન્ટલી, કે હું તને કોલ એટલે કે હું એને થોડા સમયના અંતરે હું એને ફોન કરું છું. અનંત સેઝ, સો યુ કેન કીપ અ સેલફોન વિથ યુ, ડુ યુ અલો અ કીપ મોબાઈલ? હવે અનંત શું પૂછે છે કે તો કીપ એટલે રાખવું, સેલફોન એટલે જે મોબાઈલ ફોન, કે તો તમારી જોડે આ સેલફોન એટલે મોબાઈલ ફોન તમે રાખો છો? ડુ યુ ધે અલો એટલે પરવાનગી આપવું, કે એ લોકો તમને પરવાનગી આપે છે? કીપ અ મોબાઈલ એટલે કે મોબાઈલ રાખવા માટેની ત્યાંના લોકો તમને પરવાનગી આપે છે? મોઇન ખાન સેઝ, યસ દે અલો અસ ટુ કીપ અ સેલફોન. મોઇન ખાન કહે છે કે હા, તેઓ મને એ અલો કરે છે, અલો કરવું એટલે કે પરવાનગી આપે છે સેલફોન રાખવા માટેની. બટ વી કાન્ટ યુઝ ડ્યુરિંગ અ વોર એટલે થાય યુદ્ધ, ડ્યુરિંગ એટલે દરમિયાન, કે યુદ્ધ દરમિયાન પણ અમે જે ફોન હોય એ અમારી સાથે રાખી શકતા નથી. ધે આર સમ સિક્યુરિટી રીઝન ફોર ધેટ, એના માટે સાવચેતી માટેના કંઈક થોડા કારણો હોય છે, એટલા માટે અમને ફોન રાખવા દેતા નથી. ક્યારે? યુદ્ધના સમયે, યુદ્ધના દરમિયાન એમ. હર્ષ સેઝ, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? હવે હર્ષ એમ કહે છે કે શું તમને મિસ કરવું એટલે યાદ કરવું, તમે તમારી પત્ની અને બાળકો યાદ આવે છે? મોઇન ખાન સે, યસ આઈ મિસ ધેમ, બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી, સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. આઈ લવ માય પ્રોફેશન. હવે મોઇન ખાન હતા એ શું કહે છે કે યસ આઈ મિસ ધેમ, કે હા મને એ લોકો ખૂબ જ યાદ આવે છે. બટ એટલે પણ
આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ એટલે બચાવવું, માય કન્ટ્રી એટલે દેશ, પરંતુ મારે દેશ પણ બચાવવાનો છે, એની રક્ષા પણ કરવાની છે. સો તેથી, બટ એટલે પણ, સો એટલે તેથી આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ એટલે પસ્તાવો થવો, અબાઉટ એટલે વિશે, એના વિશે, કે પરંતુ કે મને મારી જે વાઈફ છે, મારી પત્ની અને મારા બાળકો તો ખૂબ યાદ આવે છે, પરંતુ મને મારા દેશની રક્ષા પણ કરવાની છે, તેથી મને કોઈ રિગ્રેટ એટલે પસ્તાવો થતો નથી. આઈ લવ માય પ્રોફેશન એટલે ધંધો, વ્યવસાય, કે મને મારો વ્યવસાય ખૂબ ગમે છે. લવ એટલે પ્રેમ કરવો, કે હું મારા વ્યવસાયને ચાહું છું. મિત સેઝ, સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? હવે મિત છે એ શું કહે છે કે શું તમારું જે કુટુંબ છે એમને તમારો આ જે જોબ છે એ ગમે છે, તમારી નોકરી ગમે છે? મોઇન ખાન સે યસ દે લાઇક ઇટ. ઇનફેક્ટ એટલે ફેક્ટ એટલે હકીકત, ઇન એટલે અંદરમાં, કે હકીકતમાં ધે આર પ્રાઉડ ઓફ મી. પ્રાઉડ એટલે અભિમાન હોવું મારા ઉપર, અને માય જોબ અને મારી નોકરી ઉપર. હવે મોઇન ખાન શું કહે છે કે હા, જ્યારે મોહિત પૂછે છે કે તમને તમારા કુટુંબને આ તમારો નોકરી ગમે છે, મોઇન ખાન શું કહે છે કે હા, એમને ગમે છે. હકીકતમાં તેઓ મારા ઉપર અભિમાન કરે છે, મારા ઉપર અને મારી નોકરી ઉપર એ લોકોને અભિમાન છે, એ લોકોને ગમે છે. આનંદ સેઝ વી ટુ આર પ્રાઉડ ઓફ યુ. હવે આનંદ શું કહે છે કે અમે સાહેબ, કે અમે પણ તમારા ઉપર પ્રાઉડ કરીએ છીએ. પ્રાઉડ એટલે અભિમાન કરીએ છીએ. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન અ પીસ ધેર, કે તમે ત્યાં બેઠા એટલે કે સરહદ ઉપર બેઠા અમારી રક્ષા કરો છો. સો એટલે કે તેથી, વી કેન લીવ ઇન પીસ હિયર. પીસ એટલે શાંતિ, લીવ એટલે રહેવું, કે જો તમે સરહદ ઉપર અમને તમારા ઉપર અભિમાન છે, કારણ કે તમે ત્યાં અમારી રક્ષા કરો છો, તેથી જ અહીંયા અમે શાંતિથી અહીં રહી શકીએ છીએ. એમ કરી અને આનંદ મોઇન ખાનને એમ કહે છે કે અમે આભાર માનીએ છીએ. બરાબર. તો આ થઈ ગયું આપણો સુંદર મોઇન ખાન નામનો આ જે ઇન્ફન્ટ્રી ઓફિસર છે એના વિશે પણ તમને ખબર પડી ગઈ કે જમીન દળ હોય એટલે કે પાયદળ હોય, એ પાયદળનો સૈનિક છે, ઓફિસર છે. બરાબર. તો એના વિશે વાત થઈ ગઈ. તમે પણ જે સૈનિકને જોયા જશો, અથવા તો પિક્ચરમાં અથવા તો રિયલમાં. બરાબર. એ આપણા દેશની રક્ષા કરે છે, અને દેશની રક્ષા કરે છે એટલા માટે એ સરહદ ઉપર હોય છે, અને સરહદ ઉપર હોય છે એટલે ઘણા બધા દિવસો સુધી એના જે કુટુંબ સાથે અને બાળકો સાથે મળી શકતો નથી, અને આપણી દેશની સેવા કરે છે. બરાબર. અહીંયા તમને ચિત્ર આપેલું જ છે પાના નંબર 43 ઉપર, કે કેવા હોય સૈનિક. બરાબર. ભૂખ, એ લોકોનું જે બિઝી શિડ્યુલ હોય, એમનું જે રોજનું કાર્ય હોય એ ખૂબ જ વ્યસ્ત હોય છે, અને જે પોતાનું સવારથી 4:30 પોતાની પ્રેક્ટિસ માટે, ફાયરિંગની, પછી ચડવાની અને દોડવાની બધી માટે જતા રહે છે. તમે પોલીસવાળા ફક્ત જોયા હોય, પોલીસવાળા વ્યક્તિ એ તમે જોયા હોય તો એ જ એમનું જે આખો દિવસનું કાર્ય અને ડ્યુટી હોય એ જ કેટલી બિઝી હોય છે. તો આ તો આપણી દેશની રક્ષા કરવા માટે સૈનિક છે, એક આર્મી છે. તો એની પણ સરસ અહીંયા આપણને વાત કરવામાં આવી છે કે એની પણ જીવન કેવું હોય છે. બરાબર. તો આ સરસ વાર્તા છે, ડાયલોગ છે, એ તમે આ ડાયલોગ ફરીથી વાંચજો, એનું ભાષાંતર કરજો, અને હું તમને શબ્દો લખી અને મોકલીશ. જે હાર્ડવર્ડ હોય એટલે હાર્ડવર્ડના જે શબ્દો હોય એ તમને લખીને મોકલીશ. 5 વખત તમે લખી દેજો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 3A જોયું, આપણે 3B થી આપણે જોઈશું. બરાબર.